Hallelujah. Praise the Lord. Good evening. સાદની સલામ. પ્રભુનો જ આભાર માનીએ, જેમના થકી, જેમના લીધે, જેમની દયા, કૃપા અને કરુણાના કારણે તમે અને હું આ સંગતમાં પ્રભુની આગળ નમી શક્યા છે, નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વાર પ્રભુ તમને જીવનમાં એકલા પણ રાખે છે અને ભારે એવા મોટા પ્રશ્નો આપીને તમને એમાંથી ચલાવે છે. ભલે તમે પ્રભુના છો, તમે સફળ વ્યક્તિ છો કે ભાઈ છો, બેન છે, વૃદ્ધ છો, વડીલ છો, બિઝનેસમેન છો, જોબ કરો છો, પણ તમે પ્રભુમાં સફળ વ્યક્તિ છો અને છતાં પણ તમારા જીવનની અંદર એવા પ્રશ્નો, એવી મુશ્કેલીઓ આવે છે કે જાણે કે અંગ્રેજીમાં જેમ શબ્દો છે કે તમે એને ટોલરેટ કરી શકતા નથી, તમે એને સહન કરી શકતા નથી, એવી બાબતો બને છે. આપણે એલિયા વિશે વાંચીએ છીએ કે એલિયા સ્વભાવે મનુષ્ય જેવા હતા, પણ તેમણે પ્રાર્થના કરીને કે જે દેશમાં 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, અને ફરીથી તેમણે પ્રાર્થના કરી અને ફરી વરસાદ વરસ્યો નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, એલિયા જ્યારે ઇઝબેલ એને કહે છે કે આ સમયે હું તને મારી નાખીશ, ત્યારે તેથી ભાગે છે. જ્યારે એણે આહાબને કહેવડાવી મોકલ્યું કે હવે આમ આ પ્રમાણે વરસાદ મારા કહેવા પ્રમાણે વરસે, ત્યારે દેવી એને કહ્યું નહીં કે તું આ જગ્યાએ જા અને સંતાઈ જા, તને કરંતનાળા પાસે જા. ત્યાં દેવે એને સંતાડી રાખ્યો. તો ત્યારે પણ જ્યારે ઇઝબેલે ધમકી આપી ત્યારે પણ પ્રભુ એનું રક્ષણ તો કરતા જ, પણ એ જાતે નિર્ણય કરે છે કે પ્રભુ હવે તો બહુ થયું, બસ. અને રોતેમ વૃક્ષ તળે જઈને જાણે એ મોત માંગે છે. એણે કંઈ ખોટું કર્યું નતું. ઈશ્વરના પ્રેમ પ્રત્યે, વિશ્વાસ પ્રત્યે તેઓ વફાદાર હતા. તેમણે તેમની ફરજ બજાવી છે, તેમને સોંપેલું કામ કર્યા છે. દેવના લોકોને ઈશ્વર તરફ પાછા ફેરવ્યા છે, બાલામથી છોડાવ્યા છે, સાચા ઈશ્વરની પરખ આપી છે. નહીં, આપણે બધું જાણીએ છીએ વાલા મિત્રો. આ બધી બાબતો આપણાથી છુપાયેલી નથી, પણ આપણે એક કમજોરી જોઈએ છે. મનુષ્ય તરીકેની વિચાર શક્તિ, વિચાર શ્રેણી આપણે સમજી શકીએ છીએ. અને માટે મેં કહ્યું કે જો તમે એકલા છો અને પ્રભુ તમને એવી પરિસ્થિતિમાંથી ચલાવી રહ્યા છે, તો તમારે ને મારે કંઈક શીખવાનું છે. એલિયાને તો પ્રભુ ઉંચકી લીધા, પડતા મૂક્યા નહીં, આપણે જાણીએ છીએ. અને પ્રભુ તમને ને મને પણ પડતા નહીં મૂકે. એ તેમની કૃપામાં તમને ને મને ધરી રાખશે. બલકે હું કહું છું, તેઓ આપણને તેમની કૃપાની નાવડીમાં રાખશે. હાલેલુયા. તેઓ તમને અને મને તેમની કૃપાની નાવડીમાં રાખશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને હું તમને કહું છું, બીએ નહીં, ગભરાય નહીં, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. તમે આજે સાંજે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો પ્રભુની સ્તુતિ કરો, પ્રભુની આરાધના કરો, કેમ કે પ્રભુ કંઈક તમારા અને મારા દ્વારા એવું કરવાના છે જેના દ્વારા તમારો અને મારો વિશ્વાસ વધવાનો છે. અને પ્રભુ પાસેથી તો આશીર્વાદ જ મળવાનો છે, કેમ કે પ્રભુ કોઈ શ્રાપ આપનાર નથી. હાલેલુયા. પ્રભુ કંઈ આપણને પોતાને નાખે છે કે તમે શ્રાપ ના આપો,
તો પ્રભુ થોડા આપવાના છે? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેઓ તમને ને મને પ્રેમ કરે છે. પિતાએ યોહાન 3:16 પ્રમાણે તમારા ને મારા પર પ્રેમ કર્યો છે. હા, તમેનું જો નકરાઈ જઈએ છે, નથી આપણે પ્રભુના માર્ગમાં આવતા અને જે ના કરવાનું સતત કર્યા કરીએ છીએ, તો પછી કદાચ છેલ્લી મિનિટે, છેલ્લી પડે જ્યારે આપણે નથી માનતા, ત્યારે પછી જાણે આપણે શેતાનને સોંપી દેવામાં આવે છે. ક્ષમા કરજો આ કહેવાના માટે. પરંતુ જો આપણે સમજી જઈએ છીએ, આપણે શીખી લઈએ છીએ, આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ અને આ પરિસ્થિતિઓમાં આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીએ છીએ, પ્રભુ આપણને બળ આપશે, સામર્થ્ય આપશે, શક્તિ આપશે, ઉભા રાખશે, મદદ કરશે, સહાય કરશે. તમે જુઓ, એલિયાને છંબુમાં પાણી અને રોટલી આપવામાં આવ્યા. ઈશ્વર તરફથી 2 વાર દૂત આવ્યા અને તેમને જગાડીને, તેમને તો ખબર નથી, તો ઊંઘતા હતા, એમને ખબર નહીં. દૂત ઉઠાડે છે અને એને ખાવાનું આપે છે, ખા કે છે. અને પછી આપણે જોઈએ છીએ કે 40 days and 40 night એ ચાલી શકે છે અને ઈશ્વરના પર્વત પર પહોંચી જાય છે. અને વાલા મિત્રો, તમે અને હું ત્યારબાદ એવા ઈશ્વરના સામર્થ્યથી ભરાઈ જઈશું કે જ્યારે આપણે પ્રભુની દ્રષ્ટિમાં જ્યાં સુધી તેમણે વિચાર્યું છે ત્યાં સુધી આપણે ચાલીએ છીએ, બેઠેલા રહીએ છીએ પ્રભુની પાછળ, આપણે શાંત રહીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુની રાહ જોઈએ છીએ. અને ત્યારબાદ પ્રભુ જ્યારે આપણને ઉઠાડે છે, ચલાવે છે, બેઠા કરે છે, ત્યારે જે ફરીથી નવું સામર્થ્ય મેળવે છે એ આપણા જીવન સુધી પર્યંત આપણી સાથે રહે છે. વાલા મિત્રો, એ તમને કહેવા માંગુ છું કે કદાચ મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ફરીથી પ્રભુએ બેઠો કર્યો, ઉઠાડ્યો અને જે સામર્થ્ય પૂરું પાડ્યું એ ત્યાં સુધી ન ખૂટે. ભલે આજે એકલો છું, એકલી પડી ગઈ છું, અથવા તમે કે હું એકલા છે, પણ પ્રભુ તમને ને મને બેઠા કરશે. જેમ દૂતને મોકલીને છંબુમાં પાણી અને રોટલી મોકલે, એમ પ્રભુ એમનું સામર્થ્ય તમારા અને મારા પર ફરી એકવાર મોકલશે. પણ આપણે પ્રભુમાં બનેલા રહીએ, નિરાશ ન થઈએ, હતાશ ન થઈએ, દુઃખી ન થઈએ અને પ્રભુનું ભજન કરવાનું ચાલુ રાખીએ. પ્રભુ એમના ભક્તોને બહાર કાઢે છે અને વચન પણ એવું કહે છે કે કોઈને એટલું દુઃખ આપવામાં આવ્યું નથી કે તે સહન કરી શકે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સોરી, હજુ અવાજ એટલો ખોલ્યો નથી, એટલું શરીરમાં બળ નકે સામર્થ્ય હજુ એટલું છે નહીં માંદગીના કારણે. પણ વાલા મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે ડુ નોટ લે ડાઉન. પડી ના જશો, ડોન્ટ ગીવ અપ. છોડી ના દેશો, મૂકી ના દેશો. કેમ કે પ્રભુ કયા સમયે તેમના દૂતને છંબુમાં પાણી અને રોટલી લઈને મોકલશે એ તમે અને હું જાણતા નથી. અને જેમ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, એમ જ એલિયાના માટે આપણે જોઈએ છીએ કે તેમના બાળકો ઊંઘતા હોય તો પણ તેમને સારા દાનો આપી જાણે છે. અહીંયા આપણે એલિયાના જીવનમાં એ બાબત બનેલું આપણે જોઈએ છે કે એલિયા ઊંઘતા હતા અને દૂત તેમની પાસે પાણી અને રોટલી લઈને આવ્યા. પ્રભુ તમારા માટે પણ એ જ પ્રમાણે મોકલી આપશે. હાલેલુયા. તમે વિશ્વાસમાં બનેલા રહો, તમે વિશ્વાસમાં બનેલા રહો. તમે પડતું ના મૂકશો, ગભરાઈને જશો. ભલે એકલા છો, પણ નક્કી પ્રભુ તમારી સાથે વાત કરશે, બહાર કાઢશે અને તમને માર્ગ દેખાડશે. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સાંજે ફરીને એકવાર તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે તેઓએ, હા પ્રભુ, તમે અમારા જીવનમાં અમને આ સુંદર તક આપી, વ્યવસ્થા આપી, તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી બેઠા રાખ્યા, પડવા ન દીધા.
અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, હવે અમારો કબજો તમે લો. અને જેમ દિવસ દરમિયાન તમે તમારી સહાય મોકલી, મદદ મોકલી પ્રભુએ, જેના લીધે અમે સાંજ સુધીની સફરમાં આવી શક્યા છે, ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ દિવસ દરમિયાન તમે જેમના માટે પાણી અને રોટલી મોકલ્યા છે પ્રભુ, અને પ્રભુ તેના બળ દ્વારા પ્રભુ તેઓ અત્યાર સુધી તમારી આગળ નમેલા રહી શક્યા છે, તેના માટે પણ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને હજી જેઓની પાસે પ્રભુ એ ચંબુમાં પાણી આવ્યા નથી અને રોટલી આવ્યા નથી, ત્યારે પ્રભુ જ્યાં સુધી તમારા તરફથી એ બાબતો એમને મળે ત્યાં સુધી તમે એમને બેઠા રાખો પ્રભુ, હિંમતવાન બનાવો, બળવાન બનાવો, તેઓ પડી ના જાય, નિરાશ ના થાય, પડતું મૂકીને ચાલી ન જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ તમે તમારા એવા લોકોનો કબજો લો પ્રભુ, તમે તમારા એવા લોકોનો પ્રભુ તમે અત્યારે જ સ્મરણ કરો, તમે તેઓને તમારી નોંધમાં રાખો અને પ્રભુ તત્કાળ સહાય અને મદદ કરો કે પ્રભુ તેઓ બેઠા રહે, તમારાથી દૂર ન જાય ને પ્રભુ તેઓ શેતાનનો કોળિયો ના બને પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમ દાઉદ પ્રભુ સગડું ગુમાવેલું પાછું લાવ્યો, એમ જે કઈ તમારા બાળકોએ પ્રભુ ગુમાવ્યું છે બધું જ પ્રભુ તમે તેમને પાછું આપો. જે કઈ ગુમાવ્યું છે પ્રભુ એ બધું તમે તેઓને પાછું આપો. તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. હા, દિલીપભાઈને માટે પણ માંગીએ છીએ પ્રભુ કે તમે તેઓને સંપૂર્ણ સાજાપણું આપો, તેમનો વિશ્વાસ તમારામાં બનેલો રહે એવું તમે થવા દો પ્રભુ. દરેક નબળા શરીરો જેમાં રોગ અત્યારે રાજ કરી રહ્યો છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ એ સર્વ રોગો તમારા પવિત્ર નામ નાશ પામે, દૂર થાય, તેઓના શરીરો નવું બળ મેળવે, સામર્થ્ય મેળવે, અને પ્રભુ એ જીવલેણ રોગો જેને કેન્સર પણ કહેવાય છે, હૃદય રોગનો હુમલો પણ કહેવાય છે, ટીબી પણ કહેવાય છે, HIV કહેવાય છે પ્રભુ, કે જે કઈ પ્રભુ એવો રોગ છે એમાંથી તેઓ સાજા થઈ જાય. અને જે અંગો બંધ થઈ ગયા છે, ચાહે હૃદય હોય, લીવર ખરાબ થઈ ગયું હોય, ફેફસા હોય, આંતરડા હોય, કિડની હોય, નાનો મોટો મગજ હોય, અન્નનળી હોય, શ્વાસ નળી હોય, એ પ્રભુ જીભ, આંખ, કાન, ગળું, કે પ્રભુ જે કઈ બાબતોમાં નુકસાન થયેલું હોય, બંધ પડેલા અંગો હોય, પશ હોય, ફ્રેક્ચર થયું હોય પ્રભુ, એમાંથી તેઓ સાજાપણું પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના હૃદયની સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂરી કરજો, તેમની ચિંતાઓ દૂર કરજો, તેમના મુખ પર પ્રભુ ઉદાસીનતા ના આવે પ્રભુ, એવું તમે થવા દેજો. જેઓ દેશ અને વિદેશમાં છે પ્રભુ, ને જેમના વહાલાઓ પ્રભુ અલગ અલગ દેશોમાં છે, તેમના માટે તેઓ ચિંતિત છે પ્રભુ, ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે કઈ ચિંતા હોય તેમની દૂર કરજો. અલગ અલગ દેશોમાં માતા રહે છે, બાળકો રહે છે પ્રભુ પિતા, પૌત્ર પૌત્રીઓ રહે છે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તેઓને તમે સંભાળજો પ્રભુ, તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. જ્યાં લડાઈ ઝઘડા છે ત્યાં તમારી શાંતિ આપજો, કાનૂની બાબત છે ત્યાં પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા જો, રોકાયેલા કામો પૂરા થાય એવું થજો, અશક્ય કામોની પ્રભુ ફરીવાર શરૂઆત થાય પ્રભુ પિતા, અને જે બાબતો જરૂરી છે પણ હજુ સુધી બની નથી એના રસ્તાઓ તમે તેઓના હકમાં ખુલ્લા કરજો પ્રભુ. હા પ્રભુ, નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદ આપો, વિદેશ જવાના માટે રસ્તા તમે ખુલ્લા કરજો, રૂકાવટો દૂર કરો, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર કરો, પરીક્ષાઓ જે તમારા બાળકો આપે છે દેશ અને વિદેશમાં પ્રભુ, એ ભણવાના માટે હોય, પ્રમોશનને માટે હોય પ્રભુ, અથવા જે તે બાબતને લગતી પરીક્ષાઓ તો આપી રહ્યા છે, ભલે અઘરી છે પ્રભુ દેશ વિદેશમાં, પણ એ પરીક્ષામાં તેઓ પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય ને તેનો કબજો તમારી સેવિકાને મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, તમારી એ સેવિકાઓના મકાનો વેચવાના છે પ્રભુ, એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ વેચાઈ જાય એવું તો પ્રભુ, એ તમારા સેવકનો પ્લોટ પણ પ્રભુ વેચાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા
જે અસંગતમાં અમારી સાથે જોડાયેલા છે પ્રભુ, પરંતુ એક યા બીજી રીતે પ્રભુ ઘણા પ્રશ્નો આવે છે, મુશ્કેલીઓ આવે છે પ્રભુ. ઘણી જગ્યાએ પ્રભુ ઓડિયો પહોંચતો નથી, ઘણી જગ્યાએ પ્રભુ સાંભળવાનું બંધ કરવામાં આવે છે, ઘણી બધી ખરાબ બાબતો ફેલાવવામાં આવે છે પ્રભુ. ત્યારે પ્રભુ એ સર્વ રૂકાવટો તમે દૂર કરજો અને પ્રભુ તમારું કામ અમે કરી શકીએ પ્રભુ. એના માટે તમારી કૃપા દ્રષ્ટિ આપજો, રસ્તો બતાવજો અને એવા મનોને પ્રભુ તમે બદલજો પ્રભુ. તમે તેઓને આશીર્વાદ આપો અને પ્રભુ તમારી મોટી કૃપા અમારા પર રાખો. રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ એના માટે તમે અમને મદદ કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. અમારી વાહનની જરૂરિયાતને પ્રભુ તમે ધ્યાનમાં લઈને પ્રભુ વાહનની જરૂર પૂરી પાડજો, જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, અમારા સતાવનારાથી અમારું રક્ષણ કરજો પ્રભુ પિતા. પ્રભુ અમને પણ જે આર્થિક સહાય મદદની જરૂર છે એના રસ્તા તમે ખુલ્લા કરજો. તમારા મદદ કરનારા લોકો પૂરા પાડજો પ્રભુ પિતા. જે ગુમાવ્યું છે પ્રભુ તમારા આશીર્વાદ સાથે તમે પાછું મેળવી એવું થતો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા, બુધવાર અને શુક્રવારની સંગતો દ્વારા અને પ્રભુ ઘણી બધી એવી પ્રભુ અમારી નાની મોટી સેવાઓ જે અમે વાવી છે અત્યાર સુધી એ ઉગી નીકળે પ્રભુ, એવું તમે થવા દેજો. અને પ્રભુ તમારા કાર્યની વિરુદ્ધની જે કંઈ બાબતો છે એને તમે દૂર કરજો પ્રભુ. સાંજના સમયમાં તમારે આગળ નમ્યા છે ત્યારે પાપોની ક્ષમા કરજો ને સવારમાં પ્રભુ ફરીવાર તમારું ભજન કરવા તે લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દીબાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.